દાહોદના એક ગામના રહેતી 19 વર્ષની યુવતીને ગામના તળાવે કપડાં ધોતા બાદ ત્યાં નજીકના ઝાડવામાં કુદરતી હાજતને ગઈ અને ત્યારે તેમના જ ગામના લંપટ યુવાને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, જેના વિડીયો ઉતારી યુવતીની સગાઈ માટે ચાલી રહેલી વાતચીતના ટાણે સગાઈ તોડવા માટે તેની પોતાના મોબાઈલથી દુષ્કર્મના વિડીયો તથા ફોટા વાયરલ કરી યુવતીની સગાઈમાં બાધા ઊભી કરી હતી. જે બાદ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને દાહોદ જિલ્લામાં 19 વર્ષની યુવતીને ગત તારીખ 12 મેના રોજના સવારના 11:30 વાગ્યા સુમારે ગામના તળાવે કપડાં ધોવા ગઈ હતી. કપડામાં ધોવાઈ ગયા બાદ નજીકના ઝાડમાં આ કુદરતી હાજતે થઈને ગઈ હતી અને કદના લાભ થયા આવેલા તેના ગામના એક લંપટ યુવાને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે આવનારા દુષ્કર્મ કરતા ફોટા અને વિડીયો પોતાના મોબાઈલ ઉતારી લીધા હતા અને થોડા દિવસ બાદ યુવતીની સગાઈ વાતચીત ચાલી રહી હતી અને વાતચીતના લંપટ યુવાનને ખબર પડી કે છોકરીની સગાઈ તોડવાના ઈરાદે લંપટ યુવાને પોતાના મોબાઈલમાં ઉતારેલા છોકરીની સાથે દુષ્કર્મ ફોટા તથા વિડીયો વાયરલ કરી દીધા અને છોકરી સગાઈ બધા ઊભી રહી અને આ સંબંધિત દુષ્કર્મ ભોગ 19 વર્ષની પીડિતાને તેમના ગામના બાળકીય યુવાનો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી આ કાર્યવાહી હાથ ધરી